આજે ભાદરવા પૂનમના દિવસે જ્યારે અંબાજી ગામે લાખોની સંખ્યામાં જે માનવ મેળાવણ જે પૈયાજીનો સેવકો જે ઉમટી પડ્યા હોય ત્યારે આપણા સમાજ ભારત બધાના સમાજ સુધારક મંડળ દ્વારા અને ગુરુ મહારાજ છે આપણા કાળુભાઈ એમના પ્રસ્થાન દ્વારા આજે સેવા કેમ્પ સમાજનો કરી રહ્યા છે. તેમાં અમારા મોટા ભાગે જે યોગદાન એવા ભરતભાઈ ઢોલી જે કુંડાળ ગામમાં રહ્યા છે એમનું મોટું યોગદાન, એમની સેવા અને ખરેખર આપણે એમાં તાળીઓથી વધાવી પહેલાં એમનું યોગદાન મોટું છે. ત્યારબાદ સમાજના જે ગુરુગાદીપતિ જેને કહેવાય એવા સમાજના ગુરુગાદીપતિ એવા બાપુશ્રી કેમેરામેનને કહું કે બતાવે ગાદીપતિ શંકરગીરી મહારાજ આપણે તાળીઓથી વધાવીએ. એવા નવા નિમણૂક કરેલા એવા પ્રમુખશ્રી એ બી શ્રેણથી પધારેલા છે. અમારા જય બોલે ગુજરાતમાં જેનું નામ એવું એવા સત્સંગી કલાકાર એવા જય બોલે. ત્યારબાદ અમારા જે પ્રાંતિશ મુકામી જે રહેતા એ એવા જે ભાઈ ચિરાગભાઈ જે વાઘેલા ઉર્ફે નાયક સમાજના ઘર કરી એમનું પણ યોગદાન બહુ સરસ છે. ત્યારબાદ અમારા ખરેખર ગુજરાતભરમાં કોમેડી કલાકાર તરીકે જે વખણાતા હોય અને જે નામ એમનું ફોલોવર્સના નામ હોય એવા સેતુબાની ટીમ એટલે પોતે સેતુબા પોતે પધારેલા છે. ત્યારબાદ એમની ટીમ અને જે નાથુબા તરીકે કહેતા હતા એ બી આપણા બોરિયા ગામથી પધારેલા છે. અને હું પોતે પૂર્વ પ્રમુખ એ બી પણ અમે સેવાના કામમાં આગળ રહેલા છે. જે મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આ સાલ આપણે ચા નાસ્તો અને શરબતનો જે નાખેલું પણ હવે માં અંબાની દયાથી જો કદાચ આપણે એકતા થઈને એકતા રોજ કરીએ તો આવતી સાલે ભાઈ આપણે કેમ કરીએ. પણ ક્યારે મિત્રો આપણે તમારો સાથ અને સહકાર હોય તો જ થાય, બાકી થાય નહીં. એટલે હું દરેકને પ્રાર્થના કરું છું મા અંબાજી, મા ખોડલ, મા અંબાજી મારા આ બધાને સર્વ ખુશી મંગળ આખા નિરોગી બનાવે એવી સૌ પ્રાર્થના કરું છું. જય માતાજી, જય અંબે, જય ખોડિયાર. જય માતાજી. ગુડ મોર્નિંગ મિત્રો, હાય ગાઈસ, કેમ છો બધા? ચલો ભાઈ અમે જઈએ છીએ આજે સેવા કેમ્પમાં અંબાજી. અંબાજીનો રસ્તો છે એ કંઈક સતલાસણ છે અમારો કેમ્પ, ત્યાં જઈએ છીએ. તો અમારો આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. આ સામે સતલાસણથી આપણે વિજાપુરવાળા રોડ નવો બને છે ને એ પહેલાં ડુંગર કટ કરીને પછી આ બનાવવામાં આવ્યો છે. પહેલાં કદાચ આ બનતો હશે, નહોતો ખબર નહીં. જુઓ બહારનો નજારો ખાલી તમે જુઓ ખાલી. અને અમે આજે સેવા કેમ્પમાં અમે જઈએ છીએ. અમે 4 જણ છીએ. હું પ્રમુખ છે, ઉપપ્રમુખ છે અને બીજા સભ્યો છે. એમ કહીને તમે 4 જણ જઈએ છીએ. અમારો કેમ્પ સતલાસણ રોડ ઉપર SR પેટ્રોલ પંપની અગાડી ચા પાણીનો કેમ્પ છે. ચલો ગાઈસ, પહોંચી ગયા આપણે કેમ્પ ઉપર. આપણો આ કેમ્પ છે. આ સામે ચા પાણીનું છે. અમારા પ્રમુખ સાહેબ બંને, આમાં મહારાજ સાહેબ અને ભોલે અને બધા અમે 4 જણ કરીને આવ્યા છે. અને આ આપણી આ કેમ્પ છે, ચા પાણીનો કેમ્પ છે આપણી નાતનો. અહીંયા બનાવે છે અને સામેની સાઈડ મેં તમને રોડની સામે સાઈડ ચા પાણીનું અમે કર્યું છે ત્યાં. ચલો આ પાણીની બોટલ 20-20ના ચા 3 બોક્સ અને પાણીની બોટલો અને કોફી અને એ બધું અમે લેવા ગયા હતા સતલાસણ. હું ના ઢોલી સાહેબ છે એક ભરતભાઈ કરીને અમે લઈને આવી ગયા છે. હવે કેમ્પ ઉપર જોઈએ છે. જો અમે કેમ્પ ઊભા છે. અહીંયા ચાનો કેમ્પ છે, ત્યાં જ અમે અહીંયા છીએ. આ બધા અમારા પ્રમુખ સાહેબો બધા બેઠા છે. તો હવે ચા પાણી બધું જે અમે સેવામાં આપીએ છીએ આ રોડ ઉપર છે. જય અંબે મિત્રો, જય અંબે. આજે
આપણી સમાજ સપોર્ટ તરફથી અંબાજી સેવા કેમ્પ રાખેલો છે. તો આ સેવા કેમ્પની અંદર આપણી સમાજના બધા મોટા મોટા વડીલો આવ્યા છે અને આપણું સમાજ સુધારક મંડળ સપોર્ટથી અમારા કેમ્પની અંદર બહુ ખૂબ મજા આવી હતી. ખૂબ બધી આઈટમ અમારા વધી જમવાની, આખા દૂધની ચા, કોફી, ટેન્ટી, લીંબુ સોડા, જેમ બે સતલાસન આપણી સમાજના કેમ્પે પધારેલ છે આપણા સમાજના વડીલો. જેમ બે ચા, કોફી, ટેન્ટી પાર્લેજી, લીંબુ પાણીની બોટલ, જેમ બે આપણી સમાજના આપણી કેમ્પે પધારેલ છે અને સેવા કરવા પણ લાગી ગયા છે. જેમ બે મિત્રો, જેમ બે. ચલો ભાઈ, આપણે કેમ્પમાંથી નીકળી ગયા હતા અને આપણે આ પહોંચ્યા છે પાછા એ રોડ ઉપર. આપણે પહેલો વિડીયો બતાવ્યો હતો એ જગ્યાએ રિટર્ન. મેં કીધું લાવો ગાડી ઊભી રાખીને આખો વિડીયો બનાવું. જે આપણે લાડોલ વિજાપુરથી સીધું ટીંબા થઈને સતલાસણ વચ્ચે એક રસ્તો જાય છે. આ નવો બને છે. પહેલાં ડુંગરનું હતું એટલે એ ટાઈમે કદાચ રસ્તો હશે કે નહીં હોય ખબર નહીં, પણ અત્યારે બની ગયો છે ફર્સ્ટ ક્લાસ. થોડોક જ બાકી છે આ જે ડુંગરનો થોડોક છે ને, એટલે બની ગયો છે, મતલબ થોડો કાચો છે, હજુ કામ ચાલુ છે. મસ્ત રોડ છે. અમદાવાદથી સીધા આવતા હોય જો બધા અહીંયા ઊભા રહીને ફોટો પાડીએ છીએ. તો અમદાવાદ વિજાપુર થઈને લાડોલ થઈને ટીંબા થઈને સતલાસણ, એટલે આ થોડુંક કેમ્પ છે. પબ્લિકે આવે છે નો ડાઉટ, પણ ઓછું છે. હજુ પબ્લિકને હજુ ખબર છે કે નહીં ખબર નહીં. એટલે અહીંથી કંઈક 4-5 કિલોમીટરનો ડિફરન્સ થાય, અહીં ઓછું થાય એમ. તો આપણે આ વિડીયો જુઓ અને આખો વિડીયો મેં ફેરવીને ફોટો બતાવ્યો. આટલો જ થોડો ખાલી રસ્તો કામ ચાલુ છે એટલે થોડોક જ 1 કિલોમીટર જેટલો રસ્તો બગન છે, મતલબ કાચો રોડ છે. પછી આવીએ છીએ આગળ. ચલો ભાઈ, આપણે આવી ગયા છે ધરોઈ ડેમ. ધરોઈ ડેમ આ પાછળ છે. સતલાસણથી નીકળીને કંઈક આપણે 4-5 કિલોમીટર અગાડી ધરોઈ ડેમ હતો. મેં લાવો જઈતા આવીએ, જોઈ આવીએ. તો આપણે આવ્યા છે જે આપણે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે ગુજરાતના મુખ્યમંત્રી છે, એમને 1-2 મહિના પહેલાં આપણે અહીંયા ટુરિસ્ટ સ્પેસ તરીકે ઘોષિત કરી છે. અને આ ધીમે ધીમે કામ ચાલુ છે બધી જગ્યાએ. તો આ કામ થઈ જશે બધું. મતલબ પાર્કિંગને બધું ખાસું બધું બને છે. બધું બની જાય, બહુ મસ્ત થઈ જશે. આ ઉપર અત્યારે આ ધરોઈ ડેમના ઉપર જે જોવાની જગ્યા છે ને, ત્યાં અત્યારે એલાઉડ નથી, મતલબ કામ ચાલુ છે એટલે. તો અમે અત્યારે નીચેની સાઈડ છીએ અને જોઈએ છીએ આ વરસાદનો નજારો. 2 દરવાજા ખોલી નાખે છે. આજુબાજુ એકદમ પહાડો જુઓ, હરિયાળી લાગે છે. ચોમાસામાં તો બહુ મજા આવે, એમ લાગે કે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું દેખાય. ખાલી આ સ્ટેચ્યુ નથી જગ્યા તો એવી જ છે. એક બની જશે ભાઈ, બહુ મસ્ત બની જશે. જો આ એકદમ મસ્ત બધી જગ્યાએ જુઓ તો ફૂલ જોશથી કામ ચાલુ છે. કામ થઈ જાય ભાઈ, બહુ મસ્ત લાગશે. અમે અહીંયા અત્યારે આવ્યા છે એટલે આ ફોટો વિડીયો બનાવી દઈએ. પાણી પણ સારું જેવું ડેમમાં છે અને 2 દરવાજા ખોલ્યા છે. તો આખો આ વિડીયો નજારો જોઈ લો ભાઈ મિત્રો. અને અમે બધા આવ્યા હતા, જો આ બધા ધીમે ફોટા પાડે છે. તો મેં કીધું વિડીયો એક બનાવી દઈએ. 2 દરવાજા જો ઝૂમ કરીને એટલે 2 દરવાજા ખોલે. એક આખો ખોલે છે, થોડું પાણી આવે છે. તો જો ઝૂમ કરે ત્યારે દેખાય. આમ બહુ આઘો છે. આમ આગે સાઈડ અમે ઊભા છે થોડા, કારણ કે અંદર એલાઉડ નહોતું અંદરની સાઈડ જવાનું. તો પોલીસવાળા સાહેબ કે આટલે છે એટલે આટલા સુધી જોઈ લો પછી નીકળી જજો. મેં સારું, બધા અહીંયા આટલા સુધી આવતા હતા. તો ઝૂમ કરીને મેં વિડીયો બનાવ્યો. પણ આમ આજુબાજુની હરિયાળી, પહાડો, ચોમાસામાં તો એક અદ્ભુત નજારો લાગે છે. અદ્ભુત નજારો જુઓ, બની જશે ભાઈ, બહુ મસ્ત લાગશે. આ હા ને જે સતલાસણથી કંઈક
6-7 કિલોમીટર અંદરની સાઈડ આવે છે. જો આપણે ત્યાંથી નીકળી ગયા છે. હવે આ જે સતલાસણવાળો પેલો રોડ છે ને એ રોડ ઉપર આપણે પહોંચ્યા છે. મેં કીધું લાવો, આખો રોડ પર પથ્થર, પહાડ, હરિયાળી, રોડ પણ સરસ છે. બહુ મસ્ત બનાવ્યો છે. મજા આવે જોવાની. એકવાર તો ચોમાસામાં તો બહુ મજા આવે. તો આપણે ત્યાંથી ધીમે ધીમે નીકળી ગયા છે. ચલો ભાઈ, આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો ભાઈ, હવે જઈએ છીએ ઘર બાજુ. ધીરે ધીરે હવે અંધારું પડવાયું. વિડીયો નહીં આવે. સીધી કાલે બીજો વિડીયો મૂકશું. ત્યાં સુધી ગુડ નાઇટ. આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સતા પૈસે સતી ગાડીએ હવને દ્વારકા